પીએનજી કનેક્શન માટે સરકાર સજ્જ થઈ ચૂકી છે। 12,000 નવા કનેક્શનની નોંધણી કરવામાં આવી છે। 7.5 હજાર પીએનજી કનેક્શન આપવામાં આવ્યા છે। સિલિન્ડર બદલી પીએનજી સુવિધા ઝડપી કરવામાં આવી રહી છે। ગેસ ગોડાઉન પર પોલીસ બંદોબસ્ત પણ અત્યારે મૂકી દેવામાં આવ્યો છે। મહેસૂલ વિભાગના કર્મચારીઓ પણ ત્યાં ખાસ તૈનાત કરવામાં આવ્યા છે। કેન્દ્રની ગાઈડલાઈન મુજબ આ કામગીરી શરૂ છે। દરેકનો ચૂલો સળગતું રાખવા માટે સરકાર અત્યારે સંપૂર્ણપણે કટિબદ્ધ જોવા મળી રહી છે। અને આજ મુદ્દે અમારા સંવાદદાતા નિર્મલ દવે જે લાઈવ જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, આ મુદ્દાને લઈને શું વિગતો? પીએનજી કેસની જે અત્યારે પાઇપલાઇન જે નાખવામાં આવી રહી છે, કનેક્શન આપવામાં આવી રહ્યા છે, તેમાં અત્યારે ધરખમ વધારો થઈ રહ્યો છે। બિલકુલ ધરખમ વધારો થઈ રહ્યો છે। સાથે સાથે રાજ્ય સરકાર સંપૂર્ણ તકેદારી રાખવાનો પ્રયત્ન કરી રહી છે કે આખરે કોઈ પણ વ્યક્તિના ઘરનો ચૂલો સળગે, કોઈ પણ પરિસ્થિતિમાં આ ચૂલો સળગે તે તમામ તકેદારી રાખવામાં આવી રહી છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે ગેસને લઈને, પેટ્રોલ ડીઝલને લઈને અફવાઓનું બજાર જ્યારે ગરમ થયું છે ત્યારે સરકારનું કહેવું છે કે પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે અને તમામ લોકોને સંપૂર્ણ સુવિધા મળી રહેશે। કોઈ પણ પ્રકારની અગવડનો સામનો નહીં કરવો પડે તેમ રાજ્ય સરકાર સતત કહી રહી છે। છેલ્લા 3 દિવસની પરિસ્થિતિ પણ આપણે રાજ્યમાં જોઈ જશે। ઠેર ઠેર પેટ્રોલ ડીઝલ માટે લાઈનો લાગેલી છે અને તેવા સંજોગોમાં આજે ગૃહમાં નિયમ 116 મુજબ જ્યારે ચર્ચા કરવામાં આવી રહી છે, પેટ્રોલ ડીઝલ એટલે કે ઈંધણના જથ્થા બાબતની ચર્ચા કરવામાં આવી રહી છે। રાજ્ય સરકારની પરિસ્થિતિ શું છે તે બાબતની ચર્ચા કરવામાં આવી રહી છે। ગેસ કનેક્શનની કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે અંતર્ગત ચર્ચા કરવામાં આવી રહી છે। મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો છે કે 12,500 જેટલા નવા કનેક્શન આપવામાં આવ્યા છે અને સાથે જ 7,500 જેટલા જે ગેસ સિલિન્ડરના કનેક્શન હતા તે સરેન્ડર કરવામાં આવ્યા છે। સરકાર પીએનજી પર સૌથી વધારે ફોકસ કરી રહી છે કે લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે બાબતની તકેદારી રાખવામાં આવી રહી છે। પરંતુ સામા છેડે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ સવાલ કર્યો છે કે જો સરકાર કહે છે કે રાજ્યમાં ગેસની સ્થિતિ ઉપલબ્ધ છે, પેટ્રોલ ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, તો પછી આજે પણ કેમ લોકોને મર્યાદિત રકમની અંદર જ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો આપવામાં આવે છે? કેમ આટલી બધી લાંબી કતારો લગાવવામાં આવે છે? તે પ્રકારનો સવાલ સરકારને કર્યો છે અને જેના જવાબમાં ઋષિકેશ પટેલે કહ્યું છે કે અફવાઓને કારણે લોકોમાં પેનિક થયો હતો। માત્ર રાજકોટની અંદર જ એક જ દિવસમાં 4 ગણું પેટ્રોલ અને ડીઝલનું વેચાણ થયું હતું, પરંતુ હવે પરિસ્થિતિ કાબુમાં છે। અફવાઓના બજાર ઓછા થઈ ગયા છે અને તેના કારણે લોકોમાં પેનિકની જે સ્થિતિ હતી તે ઓછી જોવા મળી રહી છે। ટૂંકમાં રાજ્ય સરકાર કહી રહી છે કે સંપૂર્ણ સ્થિતિ કાબુ હેઠળ છે, કોઈએ પેનિક થવાની જરૂર નથી, અફવામાં આવવાની જરૂર નથી અને સંપૂર્ણપણે લોકોને તમામ પ્રકારની સગવડ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ ગૃહની અંદર સરકારનું કહેવું છે। બિલકુલ નિર્મલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર।